ખેડૂતો માટે મોટી જાહેરાત ન થતા વિરોધમાં આપના ધારાસભ્ય ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા। સામાન્ય રીતે ધારાસભ્યો અને મંત્રી પોતાની કારમાં વિધાનસભા પહોંચે, પરંતુ આજે અનોખા દ્રશ્યો સર્જાયા, જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખાવા ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા। બુધવારે વિધાનસભામાં રજૂ થયેલા બજેટને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ વિરોધ નોંધાવ્યો। ધારાસભ્યએ પોતે ટ્રેક્ટર ચલાવીને વિધાનસભા નીકળી પડ્યા, જોકે વિધાનસભા ગેટ નંબર 1 પર તેઓનું ટ્રેક્ટર અટકાવી દેવાયું। તેમણે આરોપ લગાવ્યો કે સરકારે શહેરની તુલનામાં ગામડાને ઓછું બજેટ ફાળવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ગામડા અને ખેડૂતો સાથે થયેલા અન્યાયનો વિરોધ કર્યો। ધ્રોલના વેપારીએ સિગરેટના પૈસા માંગતા 2 શખ્સે હુમલો કર્યો। ગુંડાઓએ સિગરેટ ઉધાર લીધા બાદ ફરી માંગતા પાન પાર્લરના વેપારીએ સિગરેટના પૈસા માંગતા વેપારી પર 2 શખ્સોએ હુમલો કર્યો। ગુંડાગીરીના દ્રશ્યો જામનગરના ધ્રોલના છે। વિજયભાઈ ગડારા પોતાની દુકાને હાજર હતા, ત્યારે મનીષ ઉર્ફે કબૂતર પરમાર અને માંડા ઝુંઝા ભરવાડ નામના 2 શખ્સો ત્યાં આવ્યા હતા। આ શખ્સો અગાઉ પણ દુકાનેથી સિગરેટ ઉધાર લીધી હતી, જેના પૈસા હજુ બાકી હતા। ફરી એકવાર તેઓ ઉધારમાં સિગરેટ માંગવા આવતા વેપારીએ જૂના પૈસાની ઉઘરાણી કરી હતી। બાકી પૈસા માંગતા જ આ બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનમાં ધમાલ મચાવી હતી। આરોપીએ લોખંડના રોડ વડે વેપારી પર હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે બંને ગુંડાઓની પકડી લીધા હતા। બંને આરોપીઓને ગુનાહિત ઇતિહાસ છે અને તેમની પર અગાઉ 5 ગુનાઓ નોંધાયેલા છે। કચ્છના રાપરમાં હોસ્પિટલની ગેલેરી તૂટતા અનેક વાહનો દબાયા। કચ્છ તંત્રની બેદરકારીના કારણે અનેક દર્દીઓના જીવ જતા બચી ગયા છે। કચ્છના રાપરમાં એસટી ડેપો પાસે આવેલી આંખની હોસ્પિટલની બાલ્કની તૂટી પડી। ભૂકંપ પહેલા બનેલી બિલ્ડિંગ જર્જરિત હાલત છે, ત્યારે તેના ખાલી કરાવવા માટે તંત્રએ કોઈ પગલાં ન ભરતા અંતે વહેલી સવારે હોસ્પિટલની એક બાલ્કની ધડાકાભેર તૂટી પડી, જેથી દર્દીઓ અને આસપાસના વિસ્તારના લોકો ડરી ગયા। હોસ્પિટલ આસપાસ 8 થી 10 દુકાન બહાર પાર્ક કરેલા વાહનો દબાઈ ગયા, જેથી વાહનોને ભારે નુકસાન પહોંચ્યું। જોકે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ। આ અંગેની તંત્રને જાણ થતાં નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી। ખેડામાં ઓવરબ્રિજ પરથી ટ્રક ઊંધે માથે ખાબકી તો ટંકારામાં નશામાં સર્જ્યો અકસ્માત। ડાકોર ઉમરેઠ ઓવરબ્રિજ પર એક આઈસર ટ્રક પલટી ગઈ। પલટી જવાને કારણે ટ્રક બ્રિજ પરથી ઊંધે માથે નીચે પટકાઈ। પેપર રોલ ભરેલી ટ્રક જ્યારે અહીંથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે કાબુ ગુમાવ્યો અને આ રીતે બ્રિજની નીચે પડી। ટ્રક પડી જવાને કારણે એક તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી। આ તરફ ટંકારા તાલુકાના હમીરપર ગામ નજીક 2 કાર વચ્ચે અકસ્માત થતા 6 લોકોને ઈજા પહોંચી। મિતાણાથી નેકનામ તરફ જઈ રહેલી કાર અને સામે છેડે નેકનામથી મિતાણા તરફ આવી રહેલી કાર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ। કારમાંથી દારૂની બોટલો મળતા નશામાં કાર ચલાવતા હોવાનું સામે આવ્યું। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો બુકડો બોલી ગયો। વડોદરાના રોડ પર ગેસ લીક થતા ભડાકા થયા તો અમદાવાદમાં આગ લાગી। ગેસ લાઇન લીક થયા બાદ કંઈક આ રીતે રોડ પર જાણે હોળી પ્રગટાવી હોય તેવા ભડકા થયા। આગના દ્રશ્યો વડોદરાના છે, જ્યાં નંદેસરી જીઆઈડીસી ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક જ ગેસ લાઇન લીકેજ થવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી। ગેસના ઊંચા દબાણને કારણે આગની જ્વાળાઓ આકાશમાં દૂર દૂર સુધી જોવા મળી, જેના કારણે આસપાસની કંપનીઓમાં કામ કરતા શ્રમિકો અને સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો। આગની ઘટનાની જાણ થતાં જ નંદેસરી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ। પરિસ્થિતિની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા સૌથી પહેલા જે તે વિસ્તારની મુખ્ય ગેસ લાઇનનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો। ગેસ સપ્લાય કટ થવાને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ જ્વાળાઓ પર કાબુ મેળવ્યો હતો। આ તરફ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલી યુનાઇટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી। પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો હરકતમાં આવ્યો। આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા માટે અમદાવાદ, નડિયાદ, ધોળકા અને બારેજા ફાયર સ્ટેશનથી કુલ 15 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા। પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। કંપનીમાં રાખેલો લાખોનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે। સુરતના રાંદેર-મોરા ભાગળમાં લૂંટની ઘટના। આંગડિયા પેઢીના વ્યક્તિ પાસેથી 35 લાખની લૂંટ। એક્ટિવા પર આવેલા 2 શખ્સોએ લૂંટ ચલાવી, કારના કાચ તોડીને લૂંટ ચલાવી ફરાર થયા। સુરત પોલીસની કામગીરી અને સુરક્ષા પર સવાલ ઉઠ્યા। સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી। સુરતના વિજ્ઞાન કેન્દ્રમાં એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આપેલું નિવેદન હાલ ચર્ચામાં છે। તેમણે સંબોધનમાં પટેલવાદને લઈને કહ્યું કે હું પટેલ છું, પણ મારામાં પટેલવાદ નથી। मैं भी पटेल हूँ, लेकिन मैं पटेलवाद नहीं है मेरे पास। देखिए, पटेल मतलब नेतृत्व धारण करना लोग। अब हम धीरे 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 करके नीचे उतर रहे हैं कि हम तो पटेल का नेतृत्व करेंगे, हम तो लेवा पटेल का नेतृत्व करेंगे, हम तो कड़वा पटेल का नेतृत्व करेंगे। अरे भाई, ये क्या है? सोच बदलो। हम भारतवासी हैं।
કડવા પાટીદાર સમાજના અગ્રણી જયરામ બાપાએ ટકોર કરી કડવા પાટીદાર સમાજ સ્નેહ મિલનમાં નિવેદન. પાટીદાર બહેનોને બ્યુટી પાર્લરના ઘોડા ઉપડ્યા છે. કુદરતે આપેલા સૌંદર્યને સ્વીકારો. લગ્ન પહેલા 10 વાર જોવા જાઓ છો તો પછી છૂટાછેડા કેમ? આપણે પ્રણાલિકા ભૂલી ગયા. 18 થી 20 વર્ષ સુધી સંતાનો પર પકડ હોવી જોઈએ. સમાજ વ્યસન મુક્ત અને વાયુ ફેશન મુક્ત થાય એ જરૂરી છે. એટલે વ્યસન મુક્ત સમાજ થાય, વાયુ થોડુંક ફેશન મુક્ત થાય. મારા હમ લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા હે બ્યુટી પાર્લરના. મોટા કડાકા બાદ ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનું 1,60,500ની સપાટીએ પહોંચ્યું તો ચાંદી 2,57,000ની સપાટીએ પહોંચ્યું. સોનામાં 3,000 અને ચાંદીમાં 10,000નો વધારો થયો. સુરતના પલસાણાના વાંકાનેડા ગામે લુખ્ખાઓએ વાહનોમાં આગ ચાંપી. 4 જેટલી કારમાં આગ ચાંપી. વાંકાનેડાના હળપતિ વાસ ખાતે પાર્ક કરેલી કારોમાં આગ લગાવતા ડરનો માહોલ જોવા મળ્યો. અંગત દાવતમાં ઘટનાને અંજામ આપ્યા હોવાની ચર્ચા. મહીસાગરમાં દુષ્કર્મના કેસમાં લંપટ હેવાન શિક્ષક રાજેશ પટેલને 20 વર્ષની કેદની સજા ફટકારી. 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. હવસખોર રાજેશ પટેલને તેની પૂર્વ વિદ્યાર્થીની સાથે એક મકાનમાં દુષ્કર્મ આચર્યું. બાદમાં સગીરાને તેની બાઇક ઉપર લઈ જઈને એક ગામ પાસે છોડી દઈ અને નાસી છૂટ્યો હતો. આ તરફ ખેડામાં પણ શિક્ષક શૈલેષ રાઠવાએ ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું. દીકરીને 8મા ધોરણમાંથી જ હેરાન કરતો હોવાની જાણકારી. તો ઉમરેઠના સુરેલીમાં પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા. શિક્ષક વિરમ દેસાઈએ સગીરાઓને અશ્લીલ વિડીયો બતાવી શારીરિક છેડતી કરી. ઘટનાની જાણ થતાં વાલીઓએ શાળામાં હોબાળો મચાવી પોલીસ ફરિયાદ કરતા પોલીસે નરાધમ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી જેલ ભેગો કર્યો. જામનગરથી બદલી થઈ ઉમરેઠ આવેલા લંપટ શિક્ષકને કડક સજા કરવા માંગ કરી. રાજકોટમાં 1.36 કરોડની ઉચાપતના 20 વર્ષ જૂના કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આવ્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નાણાં પોતાના અંગત ઉપયોગમાં લેવાયા હોવાનો આરોપ સાબિત થયો છે. આ મામલે કોર્ટે પૂર્વ ચેરમેન કિરીટ પાઠક અને પૂર્વ શાસન અધિકારી ભાલચંદ્ર વ્યાસને 2 વર્ષની સજા ફટકારી છે, જ્યારે એકાઉન્ટન્ટ જગદીશચંદ્ર દવેને 4 વર્ષની સજા સંભળાવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક કરી. આદિવાસી વિસ્તાર નર્મદા અને દાહોદ જિલ્લામાં શિક્ષકોની ઘટ હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું. ચેતર વસાવાએ પૂછેલા સવાલના જવાબ આપતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે નર્મદા જિલ્લામાં 549 અને દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ છે. સુરતમાં પોલીસ અને સ્કૂલ વાન ચાલકો વચ્ચે બેઠક યોજાઈ. આ બેઠકમાં 17 જેટલી શાળાઓના વાન ચાલકોને પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ બાળકોની સુરક્ષા સર્વોપરી હોવાની માહિતી અપાઈ. હાલમાં ચાલતી બાળકો ઉઠાવવાની અફવાથી બચવા માટે પોલીસે અપીલ કરી. સામાન્ય રીતે ક્રિકેટ મેદાન પર દેખાતા રવિન્દ્ર જાડેજાને રાજકીય સંકુલમાં જોવા મળ્યા. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રવિન્દ્ર જાડેજા વિધાનસભાના ગેલેરીમાં પોતાની દીકરી નિધ્યાના સાથે દેખાયા. તેઓ પોતાના પત્ની અને રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાને સાંભળતા નજરે પડ્યા. અમરેલીમાં વડિયા મામલતદાર અને તેમની ટીમે બિનઅધિકૃત અનાજના જથ્થા સામે કડક કાર્યવાહી હાથ ધરી. ઢુંડિયા પીપળિયા નાકા પાસે રિક્ષામાં લઈ જવાતા ઘઉં અને ચોખાના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો. કુલ ₹82,527નું અનાજ તથા રિક્ષા કબજે લેવાઈ. વલસાડના વાપીથી 107 કરોડની કિંમતનું ટ્રક ઝડપાયું. વાપી ખાતે ચલા રોડ પર સ્થિત બંગલામાં તેમજ દમણના બામણપૂજા સર્કલ પાસેના ફાર્મ હાઉસમાં રેડ કરી હતી. જે ગુનાના ફરાર આરોપી મેહુલ રાજનીતનસિંહ ઠાકુરની વારાણસીથી ધરપકડ કરવામાં આવી. આરોપી કોર્પોરેટરની હત્યાના ગુનામાં જેલમાં હતો. તે સમયે અન્ય કેદીઓ સાથે મળી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી શરૂ કરવાનું પ્લાનિંગ હતું. અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ કરનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં ચાની કિટલીના વેપારી પર ફાયરિંગ કર્યું હતું. ઓનલાઈન ફોર્મ ભરવામાં ખામી સર્જાતા ધાનેરા યુવાનો પરેશાન. ઇન્ડિયન આર્મીની અગ્નિવીર પરીક્ષાને લઈને ધાનેરાના અનેક યુવાનો છેલ્લા કેટલાય વર્ષોથી રાત દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે અને અગ્નિવીર ભરતીમાં પાસ થઈને દેશની સેવા કરવાના સપનાઓ જોઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં અગ્નિવીરની ભરતી બહાર પડી છે, જેને લઈને ધાનેરાના અનેક ઉમેદવારો આંખોમાં સપના લઈને અગ્નિવીરનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ત્યારે ભરતીના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ટેકનિકલ ખામીનો સામનો કરવો પડી રહ્યો છે. ફોર્મમાં જિલ્લો પસંદ કરતા બનાસકાંઠાની જગ્યાએ આપમેળે વાવ થરાદ જિલ્લો સિલેક્ટ થાય છે. તેથી અનેક ઉમેદવારો સાયબર કેફેમાંથી ફોર્મ ભર્યા વગર પરત ફરી રહ્યા છે. પોલીસ દાખલા અને ડોમિસાઇલ સર્ટિફિકેટમાં બનાસકાંઠા જિલ્લો દર્શાવતા હોવા છતાં પોર્ટલમાં ખોટી પસંદગી થવાને કારણે ફોર્મ રિજેક્ટ થવાની ભીતિ ઊભી થઈ છે. તેથી તાત્કાલિક સુધારો કરવાની માંગ ઉઠી છે. આ મુદ્દે ધાનેરાના ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં 23 ફેબ્રુઆરીથી મેગા ડિમોલિશન શરૂ થશે. રાજકોટમાં ફરી દાદાનું બુલડોઝર ફરવા જઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નંબર 6 હેઠળના 15 મીટરના ટીપી રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા
અંતિમ સૂચના આપવામાં આવેલી. ડિમોલિશન કામગીરી અંતર્ગત મિલકત ધારકોએ 3 દિવસમાં સ્વખર્ચે દબાણો દૂર કરવાના રહેશે. જો નિયત સમયમાં અમલ નહીં થાય તો મનપા દ્વારા 33 ફેબ્રુઆરીથી ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જંગલેશ્વરમાં આવેલ રામકૃષ્ણ નગરમાં કુલ 13 શેરીમાં રોડની બંને સાઈડ 135 જેટલા મકાનોમાં ડિમોલિશનની કામગીરી કરાશે, જેનો તમામ ખર્ચ અને નુકસાનીની જવાબદારી જે તે મિલકત ધારકની રહેશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ મેગા ડિમોલિશનમાં 21 જેસીબી, 26 ટ્રેક્ટર, 2 હિટાચી, 150 જેટલા મજૂર, 38 ગેસ કટર મદદથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. મહત્વનું છે કે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં જે 1357 જેટલા મિલકત ઉપર દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હતી, જેના પર હાઈકોર્ટે સ્ટે આપેલો છે, ત્યારે આ મિલકતો સિવાયના જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવાની તૈયારી છે. સિટી એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ મનપાની અલગ અલગ ટીમો દ્વારા ડિમોલિશન સ્થળની મુલાકાત પણ કરવામાં આવી હતી, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંગલેશ્વર વિસ્તારમાં એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવશે. ત્યારે સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે જો દુકાન પાડી નાખવામાં આવશે તો તેમની રોજીરોટીને અસર પહોંચી શકે તેમ છે. લોનનો હપ્તો પણ કોણ ભરશે સહિતના પ્રશ્નો ઊભા થયા છે. રાજકોટના મેયરના પતિએ ગેરકાયદે બાંધકામ કરતા ટાઉન પ્લાનિંગ વિભાગે આંખ મીચામણી કરી વિરોધ થતા નોટિસ ફટકારી. શહેરમાં જે બાંધકામો ગેરકાયદે હોય, સરકારી જમીન પર દબાણ કર્યું હોય તેવા દબાણો કોર્પોરેશન દૂર કરે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના મેયરના પતિએ ગેરકાયદે બાંધકામ ખડકી દેતા તંત્રએ પહેલા મૌન ધારણ કર્યું, બાદમાં હોબાળો થતા નોટિસ માની સંતોષ માન્યો. રાજકોટ પ્રથમ નાગરિક ગણાતા મેયર નયનાબેન પેઢડિયા તેમજ તેના પતિ વિનોદ પેઢડિયા વર્ષોથી જાહેર જીવનમાં હોવા છતાં સૂચિતના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલો મીડિયામાં સામે આવતા કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી જીપીએમસી એક્ટની કલમ મુજબ નોટિસ ફટકારી હતી. જેમ છતાં નોટિસને અવગણીને ગુરુવારના રોજ બાંધકામ ધમધમી રહ્યું હતું. જોકે સમગ્ર મામલાની જાણ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસરને થતાં તાત્કાલિક અસરથી કામ બંધ કરવામાં આવ્યું. મનપાએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો, તો યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો કરાશે ડિમોલિશન. સૂચિત પ્લોટમાં હવે આગળ બાંધકામ ન કરવાનો નોટિસમાં ઉલ્લેખ છે. સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પણ મેયર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તંત્ર પાસે ડિમોલિશનની માંગણી કરવામાં આવી હતી. બીજી તરફ રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે જો ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને તોડી પાડવામાં આવશે. બ્લડ બેંકની આડમાં દારૂની ચાલતી મહેફિલ પકડાઈ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં બ્લડ બેંકની આડમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઈ. જેતપુર સિટી પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી. નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઈફ બ્લડ સેન્ટરનો વિડીયો વાયરલ થયો. પોલીસને તપાસમાં દારૂની બોટલો પણ મળી આવી. બ્લડ બેંકમાં પીઆરઓએ નશાની હાલતમાં લોકો સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ થયો. પોલીસ પૂછપરછમાં જેતપુરના સિરાજ કુરેશી અને ગોંડલના નરેન્દ્ર ઉર્ફે બાલી તથા ઇરફાન કટારિયાના નામ સામે આવ્યા. આરોપી ઇરફાન સામે અગાઉ 17 જેટલા ગુના નોંધાયેલા છે. આ તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલો મળી આવી. જાહેર જગ્યા પર દારૂ મહેફિલ માણતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અસરવા સિવિલ હોસ્પિટલના ગેટ નંબર 5 નજીક બેઠક વ્યવસ્થા હોવાનું સામે આવ્યું. ખેડાના ડાકોરના નેસ ગામમાં ચાલતી કારમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ પકડાયા. નબીરાઓ ચાલુ કારમાં ફૂલ વોલ્યુમમાં સંગીત વગાડી દારૂ પીતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કોઈને ડર ન હોય તે રીતે દારૂ ઢીંચી રહ્યા છે. જાગૃત નાગરિકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેને લઈને ડાકોર પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો પકડાયો. જયપુરના 2 પ્રવાસીઓ પાસેથી જથ્થો ઝડપાયો. એર અરેબિયાની ફ્લાઇટથી સુરત પહોંચ્યા હતા પ્રવાસીઓ. વિનોદકુમાર અને કમલેશકુમાર નામના બંને આરોપીઓ પાસેથી કુલ 30 પેકેટ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 6 કરોડ 50 લાખ છે.